ડીસાની અંદર બનાસકાંઠા ભૂસ્તરીય વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। ત્યાંના જે સ્થાનિક લોકો છે તેના દ્વારા વારંવાર આક્ષેપો થતા હતા કે ત્યાં ભૂમાફિયાઓ છે તે બેફામ બન્યા છે અને તે અંતર્ગત ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વો સામે તવાઈ બોલાવવામાં આવી છે। રાણપુર નજીક નદીમાં ગેરકાયદેસર ખોદકામ થતો હોવાના આક્ષેપો થયા હતા અને ત્યારબાદ મંજૂરી વગર ખોદકામ કરતા 10 થી વધુ વાહનોને ઝડપી પાડવામાં પણ આવી ચૂક્યા છે। બનાસ નદીમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી અને તેના જ પગલે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। ભૂસ્તર વિભાગની કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં પણ ક્યાંક ફફડાટ ફેલાયો હોય તે પ્રકારની સ્થિતિ અને કાર્યવાહીમાં 10 ટ્રક સાથે જ 3 હાઈવા મશીન પણ જપ્ત કરવામાં આવ્યા છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી ચૂકી છે। આ જાણકારી બનાસકાંઠાથી સામે આવી રહી છે। બનાસકાંઠામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય તે પ્રકારની સ્થિતિ વચ્ચે હવે ડીસામાં બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો। વારંવાર રજૂઆતને ધ્યાને લઈ અને આ પગલાં લેવામાં આવ્યા છે અને તે અંતર્ગત ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વો સામે તવાઈ બોલાવવામાં આવી છે। વધુ વિગતો અમારા સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી આપી રહ્યા છે। આ પ્રકાશ, બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે અને લાખોના જે મશીનો છે તેને જપ્ત કર્યા છે। શું છે વધુ જાણકારી? લખમાં ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક જે ખનીજ માફિયાઓ છે બેફામ બન્યા છે। જો હમણાંની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ડીસાના બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો બોલાવ્યો છે। રાણપુર જે નજીક નદી વહેરી છે, નદીની અંદર ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વો સામે ક્યાંક ને ક્યાંક જે ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે। નદીમાં મંજૂરી વગર ખોદકામ કરતા 10 થી વધુ વાહનો ઝડપાય છે। બનાસ નદીમાં ગેરકાયદેસરનું ખોદકામ થતાની અનેકવાર રાડ ઉઠી હતી। ભૂસ્તર વિભાગની કાર્યવાહીને લઈને ક્યાંક માફિયાઓમાં પણ ફફડાટનો વ્યાપી ગયો છે। ભૂસ્તર વિભાગે લગભગ કાર્યવાહીની અંદર 10 ટ્રક અને 3 હાઈવા મશીન એટલે કે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જી સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર પ્રકાશ।